હું તમને એક રામાયણનો દાખલો આપું. સબરી ભીલની દીકરી, એના ગુરુ મહારાજ માતંગ ઋષિ, 7-8 વર્ષની દીકરીને ગુરુ મહારાજ એમ કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. અને સબરી બાપુ ગુરુ મહારાજના એક શબ્દ ઉપર બેહી ગઈ. રોજ આંગણું વાળી સાફસૂફ કરી અને રાહ જોવે, હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, હાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. 70 થી 80 વર્ષ સુધી બાપુ બેઠી, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, નેજવા કરી કરીને જોવે છે, દીવડું દેહ થઈ ગયો, કાને સંભળાતું નથી, આંખે પૂરું દેખાતું નથી. અને વિચાર કરે છે કે મારા ગુરુએ કીધું છે રામ કેદી આવશે, હવે તો મારે જવાનો સમય થઈ ગયો. અંદર અંદર વિચાર આવે કે નહીં આવે, અને નહીં આવે એમ કહે તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. રામ એટલો ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો. એક ભીલની દીકરી, કોઈ વેદનું, શાસ્ત્રનું, ભજનનું, માણાનું જ્ઞાન નથી, કોઈ અક્ષર જ્ઞાન નથી, જંગલમાં રહેવા વાળી દીકરી, અને એક ગુરુ મહારાજના શબ્દ પકડી અને બાપુ બેહી જાય. રામ ને લક્ષ્મણ જેથી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા, અને સબરીનો મલક આવ્યો ને ત્યારે પ્રકૃતિ બાપુ ભજન કરતી હતી. રામનું ભજન પ્રકૃતિ કરતી હતી. ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા. અને લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો, અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામ કહે છે કે હામી ઝૂંપડીમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, જા જોતો શું કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ, શેષ નાગનો અવતાર પણ બાપુ ધ્રુજી ગયો સબરીની ભક્તિ જોઈ. આ હા હા, આને કે મારા ભાઈના નામ ઉપર આખી જિંદગી હોળ ઘોળ કરી નાખી. અને હળવી હળવી ગાતી હતી ભાઈઓ. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, અન તું છો એ કાલનો બેલી, અમે તારા અંગ કહેવાઈ, હવે બીજા કે નાયાસરે જાય. કાલા ખેલાય અમે એ તારા કેવાય જ પીએ તારા જા. તારી હારે મારે જૂનો નાતો, આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. તારી હારે મારે જૂનો નાતો, એ બીજે ક્યાં જાઉં બાપ ઠાકર, એ ઠાકર ઠાકર મને મેલ માઠેલી, અન તું છો એ કાલનો બેલી. અરે ચોથા આંસુએ બાપુ સબરી રડતી રડતી, શું એની વેદના છે, શું એની પીડા છે. મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે હાલકનો. તમારા અને મારા સંસારના સાગરમાં બાપુ હોડા બધાયના હાલ્યા જાય છે, પણ મારો નાથ જેને ભેગો હશે ને એના જ કાંઠે ફૂગવાના. બાકી તો કેટલાયના ઓલા કોરોનામાં ગલોટિયા ખાઈ ગયા, કોઈએ ન બચાવ્યા. મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે હાલકનો. અમારા વાણનો ખારવો બની તું, એ મારા બાપુ તારજે ભાવ પાર. ઠાકર ઠાકર મને મેલ માઠેલી, તો છો એ કાલનો બેલી. આ સબરીએ ગાયું છે કે નથી ગાયું મને ખબર નથી,
પણ આવી કંઈક વેદના હતી, સબરીની આવી કંઈક પીડા હતી ઈશ્વરને મેળવવાની. એમ તમારી અને મારી બાપુ જો વેદના હોય ને, પીડા હોય ને, તો એ તો બધું સાંભળે છે. છેલ્લી કડીમાં બાપુ સબરી કહે છે, આપણે વાણિયા પેલા ધિરાણ કરતા ને, દિવાળીએ એને આપણે વહીવટ કરી દેવો પડતો, અને એનો વહીવટ ન પતે ને તો બીજો વાણિયો આપણને ધીરે નહીં. સબરી બાપુ એ વાત કરે છે, અમે છીએ તારા એ આડતિયા ને શેઠ તું છો સાવકાર. તારું લેણું છે ત્યાં લગી એ બીજો ધીર છે નહીં તો અલવાર ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલ નો વેલી. આનંદ વર્ત્યો રમતા દિન રાત દાસ સો ફૂલ કરદી ચરણે અમે કેને કરીએ વા. સંતોના રુદિયા રોયા છે એ કે અમારે વાત કરવી છે પણ કોને કરવી? ઈશ્વર ક્યાં છે મને ખબર છે પણ કોઈ મને પૂછતું જ નથી. એટલે કે છે દાસ સો ફૂલ કરદી ચરણે અમે કેને કરીએ વા. કાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને તમને ખબર્યું રે પડે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો પીજો. જાજો સરગમાં એ તમારું હયું રાખજો. આવી સરગા પૂરની શેરીએ હું તો બની સભાતની ભગવાન તો બની જવાતની ભગવાન. આવવાનો તારે આવા પીર રે એ પુકારે મુજાવા.
મહારાજની જય ગજાનંદ ગણપતિ મહારાજની જય સાંઈ બાબાની જય બધાએ શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયું તો માફ કરજો. જય માતાજી જય સિયારામ. હવે આપણે નિલેશભાઈને સાંભળી પછી આપણે ગોપાલ બાપુને સાંભળવા છે. બધાને ન્યાય મળે એવી રીતે બધા બેસજો અને બેયને આપણે સાંભળવા છે. જય માતાજી જય સિયારામ.